સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે જાન્યુઆરી 2025માં ગેસ ગળતરની ઘટનામાં 2 સફાઈ કર્મચારીઓના મોતના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલની ધરપકડ કરવામાં આવી। આ ઘટનામાં બેદરકારીના આરોપ મોસમ પટેલ સામે ગુનો નોંધાયો, પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા અને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા। પાટડી નગરપાલિકા દ્વારા 2 સફાઈ કર્મચારીઓને સુરક્ષા સાધનો વિના કૂવામાં સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા। દરમિયાન ગેસ ગળતરની ઘટના બની, જેના કારણે બંને કર્મચારીઓના મોત નીપજ્યા। ઘટના બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને ચીફ ઓફિસર મોસમ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। ગેસ ગળતરની ઘટનામાં બંને કર્મચારીઓના મોત થયા હતા। પાટડી નગરપાલિકાના સંપની અંદર 2 સફાઈ કામદારો સાફ સફાઈ માટે ઉતરેલ હતા। દરમિયાન ગેસ ગુંગળામણના કારણે બંને સફાઈ કામદારોના મૃત્યુ થયેલ હતા। જે અનુસંધાને તાત્કાલિક પાટડી પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટ બીએનએસની કલમ તેમજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને તાત્કાલિક પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરને અટક કરવામાં આવેલ અને વધુ વાતચીત કરીશું સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, ગેસ ગળતરની ઘટનામાં ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે, શું છે અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકામાં જાન્યુઆરી મહિનામાં જે સેફટીના સાધનો વગર 2 યુવકોને જે ભૂગર્ભ ગટર હોય છે તેમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમની પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હતી। તે દરમિયાન ગેસ ગળતરની ઘટના બની હતી અને બંને સફાઈ કર્મચારીઓના મોત નીપજવા પામ્યા હતા। આ અંગે જે નગરપાલિકાના એસઆઈ તેમજ કોન્ટ્રાક્ટર અને ચીફ ઓફિસર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ જાન્યુઆરીથી લઈ જૂન મહિના સુધી ચીફ ઓફિસર ફરાર બનતા તેમને પોલીસ વિભાગ અને કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા। અંતે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલની અમદાવાદ ખાતેથી અટકાયત કરી અને ધાંગધ્રા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેસ ગળતરની ઘટનામાં બંને કર્મચારીઓના મોત બાદ પરિવારજનો દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો અને ન્યાયિક માંગણી કરવામાં આવી હતી। ત્યારે છેલ્લા 4 મહિનાથી આ ફરાર મોસમ પટેલની અંતે અટકાયત કરી અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે 11 વાગ્યે મોસમ પટેલને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ તેમના રિમાન્ડ માંગી અને તે ક્યાં છુપાયેલા હતા તે અંગેની વિગતો પણ પોલીસ મેળવશે અને આ અંગે હાલમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીએ વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।